નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજના વિડીયોમાં એક નવી જ માહિતી તમારી સામે લઈને આવ્યો છું। આ માહિતી સાંભળીને તમે ચોંકી જશો। મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે રાજસ્થાન હાઈકોર્ટે આસારામ બાપુને રાહત આપી। 11 વર્ષમાં પ્રથમ વખત 7 દિવસના પેરોલ આસારામ બાપુ માટે રાજસ્થાન હાઈકોર્ટે મંજૂર કર્યા છે। રાજસ્થાન હાઈકોર્ટ કે જેણે આસારામ બાપુને 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં લીધા બાદ તેણે જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત આસારામ બાપુએ મહેનત કરી છે, પરંતુ આ દરેક મહેનત રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ ધર્મગુરુ આસારામ બાપુને સારવાર માટે 7 દિવસના પેરોલ આપ્યા છે। 85 વર્ષીય બાબા પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે। પ્રથમ વખત રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરની સેન્ટ્રલ જેલમાં કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને 7 દિવસની પેરોલ પર જામીન આપ્યા છે। આસારામ બાપુને જોધપુરની પોક્સો કોર્ટે તેના આશ્રમમાં એક સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આમ આસારામ બાપુને આજીવન કેદની સજા ભોગવી રહેલા એને 7 દિવસની પેરોલ આપવામાં આવી છે। ગુજરાતની એક ટ્રાયલ કોર્ટે બાબાને 2013માં તેના સુરતના આશ્રમમાં એક મહિલા શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવેલ છે। મિત્રો, આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતી હોય છે। જો તમને આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો, પ્રથમ વખત ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો અને સાથે જ આપણા વિડીયો તમે તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર આવતી આવી જ માહિતીનો આનંદ મળતો રહે અને સૌ પ્રથમ વખત તે આપણી માહિતીનો આનંદ લઈ શકે। જય હિન્દ, જય ભારત।